ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં ઝાપટા પડ્યા હતા। રીમઝીમ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। 2 દિવસના બરાબર બફારા બાદ આજે ફરી વરસાદી માહોલ સર્જાયો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ઉપલાદ અને બફારાનો અનુભવ કરતા લોકોને સવારથી જ ફરી ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે। લો પ્રેશરને કારણે ફરીથી ચોમાસાની સર્કિટ શરૂ થઈ ગઈ છે, જેના બદલે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। જોકે સવારથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં હળવા ઝાપટા પડી રહ્યા છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। 2 દિવસ વરસાદે વિરામ લેતા ઉપલાદ અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યા હતા, ત્યારે આજે ફરીથી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક છવાઈ છે। બીજી બાજુ નદી નાળામાં પણ ફરીથી વહેતા થયા છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો અનુભવ લોકો કરી રહ્યા છે। ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં જે પ્રમાણે વરસાદ છે તે જોઈ શકાય છે કે આજે સવારથી છે તે ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને જે પ્રમાણેનું વાતાવરણ સર્જાયું છે, ફરી એકવાર વરસાદી માહોલ સર્વસ્ત જગ્યાએ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં કશે ધોધમાર વરસાદ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે, પરંતુ વાતાવરણમાં ખૂબ જ ઠંડક પ્રસરી છે અને સવારથી લોકો કામ ધંધે જતા લોકો કે નોકરી પર જતા લોકો અટવાયા હતા અને વરસાદી માહોલ સર્વત્ર જગ્યાએ નજરે આવી રહ્યું છે। ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે અને ત્યારે જે રીતની દ્રશ્યો સામે આવી ત્યારે કેટલાક લોકો સાથે પણ વાત કરીશું। શું કહેશો, વરસાદ ક્યારથી છે, શું કહેશો? સવાર આજે સવારથી 10:30 વાગ્યાથી થોડું વાદળ છવાયું હતું, અંધારું લાગતું હતું અને આજે ઘણા 3 દિવસથી તાપમાન હતું ને આજે ઘણું સારું લાગે છે, ઠંડક થઈ ગઈ છે, ઘણું સારું છે, વરસાદનો માહોલ સારો છે। બિલકુલ, વરસાદનો માહોલ સારો છે। શું કહેશો, ક્યારથી વરસાદ પડી રહ્યો છે? बरसात ज़बरदस्त पड़ी है, अच्छा है। 10-15 दिन से चालू है बरसात और तो अच्छा ही है। अब ठंडक हो गई है। हाँ, मौसम બિલકુલ, थोड़ा કેટલાક લોકો સાથે પણ વાત કરીશું। શું કહેશો, ક્યારે વરસાદ છે અને વરસાદમાં નીકળ્યા છો? વરસાદ તો સવારના ચાલુ જ છે, પબ્લિક બહુ હેરાન થાય છે વરસાદમાં। તો શું તમે કામથી નીકળ્યા હતા આજે અને અત્યારે વરસાદમાં? અમે વેસુ સુદામાં ગયા હતા સહી કરવા માટે, એટલા માટે વરસાદ ચાલુ થઈ ગયો સવારથી। બિલકુલ, તો ચોક્કસ લોકોને ક્યાંક ને ક્યાંક જે હાલાકી છે તે પડી રહી છે અને ધીમી ધારે વરસાદ ફરી એકવાર સુરત શહેરમાં મેઘાના મંડાણ છે તે દેખાઈ રહ્યા છે અને સર્વસ્ત શહેરમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને હવામાન વિભાગ દ્વારા વધુ આગાહી કરવામાં આવી છે। ત્યારે હજુ 4 દિવસ જેટલો જે વરસાદ છે તે દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક ગુજરાતભરમાં વરસાદ છે તે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે પડી શકે છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।